જેનો આપણે અધ્યાય 10 વિભૂતિ યોગના 8મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું. 8મા શ્લોકમાં ભગવાને કહ્યું, અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાને શું કહ્યું 8મા શ્લોકમાં 10મા અધ્યાયમાં કે આ સમગ્ર બ્રહ્માંડનું ઉત્પત્તિ સ્થાન હું જ છું. પ્રભવ, હું જ નિમિત્ત કારણ છું, હું જ ઉપાદાન કારણ છું. અને જગતમાં જે પણ કંઈ બને છે, જે ચેષ્ટાઓ થાય છે, એ બધું જ મારાથી જ બને છે, મારા વડે જ થાય છે. એટલે એનો અર્થ એવો પણ થયો, પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન જે કરી રહ્યા છે એ પ્રભુ જ તે ચેષ્ટા આપણી પાસે કરાવી રહ્યા છે. આપણે કરતા નથી. આ અધ્યયન પણ પ્રભુ કરાવે છે અને પ્રભુની પ્રેરણા અને શક્તિથી આપણે એ પ્રભુના વિચારોને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલા માટે પ્રવર્તતે, આ બધી જ ચેષ્ટાઓ મારાથી થાય છે. હવે 9માં આમ માનીને 9 જ્ઞાન સહિત ભાવ ધરાવતા ભક્તો મને ભજે છે. ગયા વખતે આપણે જ્ઞાન સાથે ભાવ, એકલું જ્ઞાન પ્રભુને ઓળખાવશે, પણ જ્ઞાન સાથે ભાવ હશે તો પ્રભુને પમાડશે. એકલું જ્ઞાની માણસો પ્રભુને ઓળખી શકે, એનું વર્ણન કરી શકે, ભગવાન કેવા છે, કેટલા મહાન છે, કેવું મહાત્મ્ય છે. પરંતુ જ્ઞાનની સાથે ભાવ હશે તો પ્રભુને પમાશે, પ્રભુની પાસે જઈ શકીશું. અને એનાથી આગળ કદાચ જ્ઞાન નહીં હોય અને એકલો ભાવ હશે તો પણ પ્રભુને પ્રાપ્ત કરી શકાશે. જ્ઞાન એટલા માટે જરૂરી છે કે પ્રભુનું મહાત્મ્ય આપણે સમજીએ, પરંતુ પ્રભુને પામવા માટે તો ભાવ અને ભક્તિ જ જરૂરી છે. જ્ઞાન ભગવાનને ઓળખાવશે અને ભક્તિ પ્રભુની પાસે લઈ જશે. એટલા માટે ભગવાને 8મા શ્લોકમાં જ્ઞાન સહિત બુધા ભાવ સમન્વિતા, જ્ઞાન સહિત ભાવ ધરાવતા ભક્તો મને ભજે છે તેવું કહ્યું. હવે ભગવાનને પામવા માટે બુદ્ધિ સાથે ભાવનો સમન્વય જોઈએ, અને એ સમન્વય જ્યારે થાય ત્યારે પ્રભુ પમાય. હવે ભગવાન આગળના શ્લોકમાં 9મા શ્લોકમાં સમજાવે છે કે પ્રેમપૂર્વક ભક્તો ભગવાનનું ભજન કેવી રીતે કરે છે. કારણ કે જો 8મા શ્લોકમાં ભાવની વાત કરી, હવે ભગવાન એવું સમજાવે છે કે ભાવથી ભરેલા ભક્તો ભગવાનનું કેવી રીતે ભજન કરે છે એ 9મા શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે. પહેલા આપણે પારાયણ કરીએ 10મો અધ્યાય 9મો શ્લોક, પાન નંબર 154. 10મો અધ્યાય 9મો શ્લોક. આજના અધ્યાયનો આ શ્લોક છે. મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંતઃ પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. મચ્ચિતઃ એટલે નિરંતર મારામાં મન પરોવી રાખનારા, મદગત પ્રાણા એટલે મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો, પરસ્પરમ પરસ્પર ભક્તિની ચર્ચા, બોધયંત ઓળખાવતા, તથા કથયંત કથન કરતા હોય છે, નિત્યમ નિત્ય અને નિરંતર, તુષ્યંતિ સંતોષી રહે છે, ચ એટલે અને, મામ એટલે મુજ વાસુદેવમાં જ નિરંતર, રમંતી રમ્યા કરે છે, પ્રસન્ન રહે છે. ભગવાને શું કહ્યું છે એનો અનુવાદ આપણે ગીતામાં આપેલો છે, જોઈ લઈએ. નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત
મારું કથન કરતા જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે. આ શ્લોકમાં ભગવાન ભાવથી ભરેલા ભક્તો, જે આગલા શ્લોકમાં ભાવની વાત કરી, હવે ભગવાન કહે છે આ ભાવયુક્ત ભક્તો મારું કેવી રીતે ભક્તિ કરે છે, મારું ભજન કે ભાવ કેવી રીતે કરે છે તે ભગવાન સમજાવે છે. અને ભગવાને ષટ ગુણ સંપન્ન પ્રભુ છે, તો ભગવાને સમજાવ્યું કે આવી રીતે મારા ભક્તો પણ 6 ગુણોથી 6 પ્રયુક્તિઓથી મારી સાથે જોડાયેલા રહે છે. એમાં પહેલું કયું મત ચિત્તાહા, નિરંતર મારામાં મન પરોવી રાખનારા. આ પહેલું. પછી આપણે સમજીએ છીએ. બીજું કયું મદગત પ્રાણ, મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર. ત્રીજું કયું પરસ્પરમ બોધયંત, ભગવદ ભાવવાળા ભક્તો મળે તો ભગવદ વાર્તા એકબીજાની સાથે કરે છે. ચોથું કયું કથયંતશ્ચ માં, ભગવદ અનુરાગી લોકોમાં ભગવાનની લીલા કથાઓ સંભળાવે છે. અને પાંચમું કયું તુષ્યંતી, એ હંમેશા સંતુષ્ટ હોય છે. અને છઠ્ઠું કયું રમંતી, નિત્ય પ્રસન્ન હોય છે. ભગવાને આ 6 વાતો આવી રીતે 6 વાતો મારા ભક્તો મારા ભાવ મારામાં ભાવ રાખી અને કરે છે. પ્રશ્ન એ થાય કે ભગવાન સ્વયં આપણા જેવા સામાન્ય લોકો, આપણે તો એ કક્ષાએ પહોંચેલા નથી, છતાં પણ ભગવાન આપણા જેવા સામાન્ય લોકોને પોતાના ભક્તો કેવા હોય છે એની વાત કેમ કરતા હશે? આ તો ભગવાનને ભક્તની અંગત વાતો છે. ભગવાન શા માટે આપણને એમ કહે છે કે મારા ભક્તો આવી રીતે મને ભજે છે? તો આપણને કહેવા પાછળનું ભગવાનનું લોજિક શું છે? આપણે કદાચ ભક્ત અને ભગવાનની અંતર્ગત વાતો આપણે સાંભળીએ તો આપણને શું મળે? તો ગીતા, પ્રિયજનો, ગીતા એ સાયકોલોજીનો બહુ મોટો ગ્રંથ છે. અદ્ભુત માનવનું માનસશાસ્ત્ર ગીતામાં પ્રભુએ સમજીને આ બધી વાત કહી છે. આ બધા શ્લોકો કહીને ભગવાન આપણને એક આદર્શ પુરુષનું નિદર્શન કરે છે. ભગવાનને ખબર છે આપણે કેવા છીએ, ત્યાં સુધી પહોંચ્યા નથી એ પણ ખબર છે, પરંતુ પ્રભુ આ શ્લોકો દ્વારા એક આદર્શ રોલ મોડેલ આપણી સામે મૂકે છે કે મારા ભક્તો કેવા હોય છે, એ કેવી રીતે મારું ભજન કરે છે. અને કોઈને એમ કહીએ તો આવો થા, તો એ આજ્ઞા થઈ જાય, ઓર્ડર થઈ જાય, અને વ્યક્તિ માને પણ ખરો અને ન પણ માને. કોઈ વ્યક્તિને ભગવાને કહ્યું જ નથી તો આવો થા, પરંતુ ક્યારેક માણસને આપણે એમ કે તમે ભક્ત થા, ભગવાન કહી શકે, પણ બીજો કોઈ કહે કે તમારે ભક્ત થવું જોઈએ, તો આપણને અહંકાર આપણો વચ્ચે નડે. ત્યારે આપણને એમ લાગે હું જેવો છું તેવો બરાબર છું, પરંતુ તેના બદલે કોઈ ઉચ્ચતમ પુરુષનું વર્ણન કર્યું હોય આપણી સામે, ત્યારે આપણને એમ લાગે કે આ કેવા સરસ મજાના પુરુષનું વર્ણન કર્યું છે, હું પણ આવો થાઉં તો. વિનોબાના જીવનમાં બનેલી ઘટના છે. નાના હતા વિનોબાજી, ત્યારે તેમની માતા તેમને મહાપુરુષોના ચરિત્ર સંભળાવ્યું, અને એ ચરિત્રો સાંભળતા સાંભળતા વિનોબાજીના મનમાં મહાપુરુષોનું ચિત્ર એટલું બધું અંકિત થયું કે યુવાન થયા વિનોબાજી. ત્યારે કોઈ પૂછ્યું કે તમે શું થશો? ત્યારે વિનોબાએ કહ્યું સંત થઈશ. કારણ કે નાની ઉંમરમાં માતા પાસે આ બધી વાતો સાંભળેલી હતી. એટલે આપણે જૂની વાર્તાઓ જોશો તો ખબર પડશે કે મહાપુરુષોના ચરિત્રો હોય, સંતોની કથાઓ હોય, સંતોના પ્રસંગો હોય. આપણે જ્યારે આપણા જમાનામાં, હવેનો જમાનો બદલાઈ ગયો છે, ફાસ્ટ ચેન્જ છે. આપણા જમાનામાં આપણા દાદા દાદી આપણને બેસાડી અને ભક્તોના ચરિત્રો કહે, સંતોની વાતો કહે,
અને એ સંતોની વાતો સાંભળતા સાંભળતા બાલ માનસમાં એમ થાય કે હું પણ આમના જેવો થઉં. શા માટે? વાર્તાની પણ એક સાયકોલોજી છે. તમે જ્યારે આદર્શ પુરુષની વાતો કરો બાળકોને, ત્યારે તેના મનમાં એક પ્રકારનું એમ થાય કે આટલો બધો શ્રેષ્ઠ પુરુષ છે તો હું પણ થઉં. એટલા માટે આપણે જ્યારે બાળ્યાવસ્થામાં હતા ત્યારે આપણે આવી વાતો સાંભળીને આપણા દાદા દાદી પાસે, ને હમણાં આપણાથી પણ જે સિનિયર છે એ લોકો આવી વાતો સાંભળતા, અને એ સાંભળતા સાંભળતા તેમના બાલ માનસમાં એક ચરિત્ર અંકિત થયું કે મારે પણ આવું થવું છે, મારે પણ આવું બનવું જોઈએ. એટલા માટે એને સંસ્કાર કહેવાય. અપાય તે શિક્ષણ અને ઉપાડાય તે સંસ્કાર. શિક્ષણ આપી શકાય બહારથી, પણ સંસ્કાર એ ગ્રહણ થાય. એ આપવાનું ન હોય તે આવી બધી વાતો સાંભળીને ગ્રહણ થાય, અને ગોખીને શિક્ષણ અપાય, ગોખીને પમાય શીખાય, તેનું નામ શિક્ષણ. અને ગ્રહણ કરીને જીવનમાં ઉતારાય તેનું નામ સંસ્કાર કહેવાય. ગીતામાં ભગવાને આ પદ્ધતિ અપનાવી છે, નિદર્શન પદ્ધતિ. ગીતામાં ભગવાને આવી નિદર્શન પદ્ધતિ, ચરિત્રનું નિદર્શન કર્યું. મારો ભક્ત કેવો હોય, મારો સ્થિતપ્રજ્ઞ કેવો હોય, મારો કર્મયોગી કેવો હોય, મારો જ્ઞાની કેવો હોય, સંન્યાસી કેવો હોય, વિરક્ત કેવો હોય, આ બધી જ વાતો ભગવાને જુદા જુદા અધ્યાયમાં આપણને સમજાવી રહ્યા છે. એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થશે. પૂજ્ય પાંડુરંગ દાદા એક ઉદાહરણ ખાસ કહેતા હતા કે ભગવાને ગીતામાં આ બધી વાતો કેમ કહી છે. ભક્તની છે, સ્થિતપ્રજ્ઞની છે, જ્ઞાનીની છે. એકવાર રામપુરનો નવાબ એ બીમાર પડ્યો. એના ગળામાં એટલો બધો કફ ભરાઈ ગયો કે ડૉક્ટરો, વૈદ્ય, હકીમ બધાની દવા કરી, પણ ગળામાંથી કફ ઓગળતો જ નહોતો, નીચે જતો નહોતો, અવાજ નીકળે જ નહીં. શ્વાસોચ્છ્વાસની તકલીફ થવા લાગી. વૈદ્યો, હકીમો, ડૉક્ટરો બધાએ દવા કરી, કોઈ ફેર ન પડે. એટલી વારમાં થોડા દિવસમાં ગામમાં રહેતા એક બહુ જૂના વૈદ્ય, એનું નામ લીલાધર વૈદ્ય, એ આવ્યા. અને આવીને તેમને નવાબને તપાસ્યા અને એના સંબંધીઓને પૂછ્યું કે અમને બીમારી તો છે જ, હવે તમે કહો તો દવા આપીને સાજા કરો કે દવા બતાવીને સાજા કરો? તમે કહો એમ કરો, દવા આપીને સાજા કરવા તે પણ કરી શકો, અને દવા બતાવીને સાજા કરવાના હોય તો એ પણ કરી શકો. પેલા લોકો નવે લાગે, આટલી આટલી દવા બધાએ આપી છે, સાજા થયા નથી, તમે દવા બતાવીને સાજા કેવી રીતે કરો? કોઈ વ્યક્તિ એમ કે દવા જોઈને સાજા થવાય? પણ લીલાધર વૈદ્ય કહું દવા બતાવીને સાજા કરું તો શું વાંધો છે? બધાએ કહું સારું, આ પ્રયત્ન કરી જુઓ, આપીને તો સાજા થયા જ નથી, પણ બતાવીને કદાચ ફેર પડે તો. એટલે લીલાધર વૈદ્ય 20-25 લીંબુ મંગાવે, નવાબની પાસે બેઠા, એના ખાટલા પાસે, અને પાસે એક ટેબલ રાખ્યું, એક થાળી મંગાવી, વાટકો મંગાવ્યો, ચપ્પો મંગાવ્યો, અને નવાબને એમ કહું કે તમારે બીજું કશું જ નહીં કરવાનું, હું જે કરું તે જોયા કરો. અને નવાબ એને જોયા કરે. પેલા એક મગમગતા રસ ભર્યા લીંબુ એને આમ ચપ્પુથી કાપતા જાય, અને લીંબુનો રસ નીચે ટપકતો જાય, અને પાછા લીંબુમાં સરસ મજાનો મસાલો ભભરાવતા જાય. અને આમ જોતા જોતા નવાબને એક લીંબુ કાપ્યું, બીજું કાપ્યું, ત્રીજું કાપ્યું. જેમ જેમ લીંબુમાંથી રસ ટપકે છે એમ નવાબના ગળામાંથી કફ નીચે ઉતરવા લાગ્યો. અને ધીમે ધીમે 20-25 લીંબુઓ જ્યારે પૂરા થયા ત્યારે નવાબ કહેવા લાગ્યો, મને લીંબુ આપો. જ્યારે બોલાતું જ નહોતું, અને કફ નીચે ઉતરી ગયો અને માંગ્યું. દવા બતાવીને સાજા શ્રીમદ ભગવદ્ ગીતાએ કર્યા છે. ગીતામાં ભગવાને યોગીનું લક્ષણ કહ્યું, કર્મયોગીનું કહ્યું, અને પછી આમ ભગવાને નિદર્શન પદ્ધતિ. નહીં તો શા માટે ભક્તનું લક્ષણ ભગવાન આપણા જેવાને કહે કે મારા ભક્તો આવા હોય છે, આવું હોય છે? એટલા માટે ભગવાને કહ્યું છે ભક્તનું લક્ષણ. પહેલું શું કહ્યું છે? મચ્ચિત્તાહ. આ શ્લોકમાં પહેલું ભગવાને કહ્યું છે
મારા ભક્તો, જેને મારામાં ભાવ છે, જ્ઞાન છે એની વાત નથી કરી, બુધા ભાવ સમન્વિતા, જેને મારામાં ભાવ છે, મારામાં સ્નેહ છે, મારામાં ભક્તિ છે, તેઓ કેવા હોય છે? મત ચિત્તાહ, મારામાં ચિત્ત રાખનારા હોય છે, ચિત્ત પ્રભુમાં જ રાખનાર. હવે પ્રશ્ન થાય, ચિત્ત ક્યાં લાગે? આપણું મન ક્યાં લાગે? આપણું મન ત્યાં જ લાગે જ્યાં આપણને પ્રેમ છે, જ્યાં આપણને સ્નેહ છે. પુત્રમાં મન લાગે, પુત્રીમાં લાગે, પૌત્રમાં લાગે, દૌહિત્રમાં લાગે. જેનામાં આપણો પ્રેમ છે, જેનામાં આપણો સ્નેહ છે, એનામાં આપણું ચિત્ત ચોંટે, બીજે ન ચોંટે. એ પછી વ્યક્તિ હોય કે વસ્તુ હોય, જેનામાં આપણો પ્રેમ છે તેનામાં ચિત્ત ચોંટે. અને પ્રેમ ક્યારે થાય? જ્યારે આત્મીયતા હોય તો. પાડોશીના દીકરાને આપણે પ્રેમ નથી કરતા, પૌત્રને. આપણા પૌત્રને પ્રેમ કરીએ, દૌહિત્રને પ્રેમ કરીએ, આત્મીયતા છે. આ મારો છે. ચિત્ત ત્યારે ચોંટે જ્યારે પ્રેમ નિર્માણ થાય. પ્રેમ ક્યારે થાય? આત્મીયતા હોય ત્યારે. અને આત્મીયતા નિર્માણ ક્યારે થાય? જ્યારે સંબંધ કેળવાય તો. સંબંધ સમજાય ત્યારે આત્મીયતા નિર્માણ થાય. એમ તો એક મા અને દીકરો વર્ષોથી છૂટા પડ્યા હોય અને એકબીજાને મળતા પણ હોય તો આત્મીયતા નિર્માણ થતી નથી, સંબંધ થતો નથી. પરંતુ ભૂલા પડેલા મા દીકરાને કોઈ આવીને કહે છે કે તું જે સ્ત્રી પાસે બેસે છે તારી ખોવાયેલી માં છે અને તારો ખોવાયેલો દીકરો છે. આ સંબંધ થયો એટલે આત્મીયતા આવી. આત્મીયતા આવી એટલે પ્રેમ આવ્યો, અને પ્રેમ આવ્યો એટલે ચિત્ત તેનામાં જાય. એટલા માટે ભગવાન સાથેનો સંબંધ જોડવાથી ભગવાન સાથે આત્મીયતા થાય, ભગવાન સાથે પ્રેમ નિર્માણ થાય. હું કેવળ ભગવાનનો જ છું. હું અને કેવળ ભગવાન મારા છે. હું ભગવાનનો જ છું. આ સૃષ્ટિમાં બીજાનો હું હોઈશ, પણ આ જન્મ પૂરતો. આ જન્મમાં હું કોઈનો પુત્ર હોઈશ, પુત્રી હોઈશ, પત્ની હોઈશ, પતિ હોઈશ, પિતા હોઈશ, ગમે તે હોઈશ. પરંતુ શાશ્વત રીતે કાયમ માટે તો હું પ્રભુનો જ છું, અને પ્રભુનો છું, અને પ્રભુ મારા છે. આ શરીર પણ મારું નથી. આ જે સંસારમાં હું રહું છું તે પણ પ્રભુનો છે. શરીર પણ ભગવાનનો છે. એટલા માટે હું પ્રભુનો છું, અને તેવો પ્રભુનો મારા પર પૂર્ણ અધિકાર છે. જો આ ગીતાની જ વાતો છે, પ્રભુનો મારા પર પૂર્ણ અધિકાર છે. કારણ કે મારી માલિકી પ્રભુની છે. આ સંસારમાં જે પણ કંઈ છે તે ભગવાનનું છે. એટલા માટે માલિક ભગવાન છે. એટલા માટે ભગવાન જેવો ઈચ્છશે તેવો વ્યવહાર મારી સાથે કરી શકશે. ભગવાનની છૂટ છે. આપણા ઘરમાં કોઈ વસ્તુ હોય, સાધન હોય તો આપણે જેમ ભાવે તેમ ઉપયોગ કરી શકીએ. હું પ્રભુનો છું. પ્રભુ મારા માલિક છે, પ્રભુ મારા સ્વામી છે. એટલા માટે આ શરીર પર અને મારી ઇન્દ્રિયો અને આત્મા ઉપર ભગવાનનો અધિકાર છે. પરંતુ મારા ઉપર પ્રભુનો અધિકાર છે, મારો ભગવાન પર અધિકાર નથી. જો આ સમજો, આ ગીતા, પ્રભુનો મારા પર અધિકાર છે કારણ કે હું સેવક છું. પરંતુ મારો પ્રભુ પર અધિકાર નથી. હું પ્રભુને એમ ન કહી શકું કે આમ કરવાનું છે, આમ થવું જોઈએ, ભગવાન મને આ મળવું જોઈએ. એવો અધિકાર મારો નથી ભગવાન પર. ભગવાનનો મારા પર અધિકાર છે. ઘર હોય તો ઘર મારું છે એમ કહેવાય, પણ ઘર એમ ન કહી શકે કે આ માલિક મારો છે, એના ઉપર મારો અધિકાર છે. એ જ વાત શ્રીમદ આદિ શંકરાચાર્ય ષટપદી સ્તોત્રમાં કહી. શું કહ્યું? સત્યપી ભેદા પગમે નાથ તવાહમ નમામ કીનસ્ત્વમ સામુદ્રોહી તરંગ ક્વચન સમુદ્રોન તારંગ. બહુ સુંદર છે. આદ્ય શંકર કહે છે સત્યપી ભેદા પગમે. ભગવાને સાચું જ છે કે તમે મારા નાથ છો, તમે મારા સ્વામી છો. તમારા સિવાય બીજો કોઈ મારો નાથ નથી. પરંતુ હું તમારો છું, તમે મારા છો કે નહીં એ મારથી કહેવાય.
સામુદ્રોહી તરંગ, તરંગ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો છે એમ ન કહેવાય. તરંગને સમુદ્રનો કહી શકાય, કારણ કે તરંગનું અસ્તિત્વ સમુદ્રના લીધે છે, પરંતુ સમુદ્રનું અસ્તિત્વ તરંગના લીધે નથી. એટલા માટે સામુદ્રોહી તરંગ ક્વચન સમુદ્રોન તારણ. સમુદ્ર ક્યારે પણ તરંગોનો હોતો નથી, તરંગ સમુદ્રનો છે. એટલા માટે હું ઈચ્છું તેવું પ્રભુ કરે એવો મારો કોઈ અધિકાર નથી. ભગવાન મારા છે, મારા પર એમનો પૂર્ણ અધિકાર છે, અને છતાં પણ હું ભગવાનની પાસે જેવું ઈચ્છો તેવું ભગવાન કરે એવી અપેક્ષા ન હોવી જોઈએ. આ રીતે જે પોતાને ભગવાનનો માની લે છે, આવી રીતે પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દે છે, તેનું ચિત્ત ભગવાનમાં લાગી જાય છે, તેનું મન પ્રભુમાં જોડાઈ જાય છે. અને ગીતામાં મન અને ચિત્ત આ બંનેને કોઈક ઠેકાણે જુદા કયા છે, કોઈક ઠેકાણે એક કયા છે. આ શ્લોકમાં મન અને ચિત્ત અને ભગવાન એક કયા છે. હવે ભગવાનમાં ચિત્ત જોડવું એટલે શું? જો ગીતાના આ વાત વાંચ્યા પછી આપણને એમ થાય આ બધી બહુ અઘરી વાત છે, કેવી રીતે જીવનમાં લાવવાય? અને ગીતા એ સાંભળવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે. તો આપણને એમ થાય કે ચિત્ત ભગવાનમાં કેવી રીતે જોડવું? તો એના માટે ખૂબ સરળ અને સૂક્ષ્મ ઉપાય મહાપ્રભુ વલ્લભાચાર્યજી બતાવે. આ બધું સાંભળ્યા પછી મને પણ મન ભગવાનમાં જોડવું છે, કેવી રીતે જોડવું? ત્યારે મહાપ્રભુજીએ 550 વર્ષ પહેલાં પ્રગટ થઈ આ ઉપાય બતાવ્યો. સેવા કરો તો ચિત્ત ભગવાનમાં જોડાશે. આ સરળ ઉપાય. તમે સેવા કરશો, બ્રહ્મ સંબંધની વાત જેવી રીતે ભાવની વાત કરી હતી, બ્રહ્મ સંબંધ કરો. તમે જ્યારે સેવા કરશો ત્યારે ચિત્ત ભગવાનમાં જોડાશે. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજી કહ્યું, કૃષ્ણ સેવા સદા કાધ્યા માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધય તનુવિત્તજા. જો આ શ્લોકના બીજ આમાં રહેલા છે સિદ્ધાંત મુક્તાવલી. ભગવાને કહ્યું મત ચિત્તા. હવે મહાપ્રભુજી શું સમજાવે છે? કૃષ્ણની સદા સેવા કરો, પરંતુ સેવા ફલાત્મક કઈ છે? માનસી છે. અને મહાપ્રભુજીએ શું સેવાની વ્યાખ્યા આપી? ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત ભગવાનની સાથે જોડવું એનું નામ સેવા. આપણા ચિત્ત અને ભગવાન શું કહે છે? મત ચિત્તા. તો મારામાં ચિત્ત જોડનારા ભક્તો હોય છે, તો ચિત્ત ભગવાનની સાથે જોડવું એનું નામ સેવા. અને ચેતત તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધય તનુવિત્તજા. પરંતુ પ્રશ્ન થાય કે ચિત્ત ભગવાનમાં જોડવું હોય તો એના સાધનો કયા? ત્યારે મહાપ્રભુજીએ સાધનો બતાવ્યા. ચિત્ત ભગવાનમાં જોડવું હોય, સેવામાં ચિત્ત પરોવવું હોય તો તેના માટેના 2 સાધનો છે. તનુ વિત્તજા. આ 2 સાધનો બધા, તનુ અને વિત્તજા. કોઈ એમ કે આંખો બંધ કરીને અમે ઠાકોરજીની માનસી સેવા કરીએ, ધ્યાન કરીએ તો ચાલે કે નહીં? જો એ પદ્ધતિની દ્રષ્ટિએ પદ્ધતિ સાચી હશે, પણ આ યુગમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે ચિત્તને સરળતાથી ભગવાનમાં જોડવું હોય, ધ્યાન છે, સમાધિ છે, આ બધા દુષ્કર પ્રયોગો છે. તમે આંખો બંધ કરીને બેસશો, કેટલી વાર બેસી શકશો? અડધી મિનિટ અને બેસશો આંખો બંધ કરીને, ત્યારે અનેક પ્રકારના વિચારોના વંટોળ આપણા મનમાં આવશે. આપણે બેઠા છીએ સેવા માટે, આંખો બંધ કરીને ઠાકોરજીની સેવા માટે ધ્યાન કરીએ તો એટલું સરળ નથી. એ અભ્યાસથી થઈ શકે, ન થાય એવું પણ નથી. પરંતુ સેવા એ સુગમ પદ્ધતિ છે. અને શ્રી મહાપ્રભુજી કહ્યું ચિત્ત ભગવાનમાં જોડવું એનું નામ સેવા. પણ ચિત્તને ભગવાનમાં જોડવા માટે આપણે 2 સાધનો વાપરવા પડે. કારણ કે આપણી અહમતા અને આપણી મમતા એ 2 વસ્તુમાં છે. અહમતા અને મમતા જ્યારે આપણે પ્રભુમાં જોડી દઈએ તો ચિત્ત જોડાય. હવે અહમતા અને મમતા આ 2માં આપણું ચિત્ત પરોવાયું છે. આપણું ચિત્ત શેમાં છે? મારા શરીરમાં.
અને મારા બધા જેને ગણેલા છે તેમના, મારા પરિવારમાં પુત્ર પુત્રી પૌત્ર જે પણ કંઈ હોય, ઘરમાં છે, આ બધામાં મારી મમતા છે અને મારામાં મને અહંતા છે. આ બેમાં જોડાયેલું ચિત્ત ભગવાનમાં જોડાતું નથી. જો આ સેવા સાયન્ટિફિક છે, બહુ વૈજ્ઞાનિક છે, મનોવૈજ્ઞાનિક છે. મારું મન આ બેમાં જોડાયેલું છે, અહંતા અને મમતા. એટલા માટે મારું ચિત્ત પ્રભુમાં જોડાતું નથી. તો આ દૂર કરવા માટે શું કરવાનું? તો મહાપ્રભુજી કહ્યું, તનુજા સેવા કરો, શરીરથી સેવા કરો. તમે શરીર પ્રભુને માટે વાપરો. શરીરથી પ્રભુની સેવા એને તનુજા સેવા કહેવાય. આપણે ઠાકોરજીની રોમની બુહારી કાઢવી, સામગ્રી સિદ્ધ કરવી, માલા પરોવી, શૃંગાર કરવા, આ બધું કરવું એ શારીરિક છે. તનુજા, પ્રભુ માટે જળ ભરી લાવવો, આ તનુજા સેવા છે. તનુજા સેવા જ્યારે આપણે કરીશું ત્યારે આપણી અહમતા ઓછી થશે, આપણી અહંતા દૂર થશે. પુરુષોત્તમદાસ શેઠ કાશીના બહુ જ અતિ ધન્યાઢ્ય શેઠ હતા અને માથા ઉપર ગાગર મૂકી અને પ્રભુની સેવા માટે જલ ભરવા જાય. તો આ કેમ થયો? હું પ્રભુની સામે સેવક જ છું, દાસ છું. એટલા માટે ગમે તેટલી નાની સેવા પણ હું જ કરું. ઠાકોરજીના રૂમની બુહારી નંદાલયની બુહારી કાઢવાની તો પોતે જ કાઢવી, કારણ કે પ્રભુ મારા સ્વામી છે. તનુજા સેવા કરવાથી આપણો અહંકાર એ દૂર થાય, કારણ કે તન એ જીવનો અહંતામય વિષય છે અને એ વિષયને દૂર કરવા માટે, આપણી અહંતા દૂર કરવા માટે તનુજા સેવા કરવી. તનુજા સેવા એટલે આપણી બધી જ ઇન્દ્રિયો પ્રભુ કાર્યમાં ઉપયોગ કરે. આપણી બધી જ ઇન્દ્રિયો જે વ્યવહારમાં વપરાય છે, વિષયોમાં વપરાય છે, એ બધી જ ઇન્દ્રિયોને પ્રભુ કાર્યમાં જોડવી, પ્રભુ કાર્યમાં જોતરવી. એ કેવી રીતે થાય? કુલશેખર નામના એક ભક્ત કવિ છે, એ મુકુંદમાલા નામનું સ્તોત્ર એમણે લખ્યું છે. એમાં એમ કહે છે, હે જીભ તું કેશવનું કીર્તન કર, હે ચિત્ત તું મુરારીનું ચિંતન કર, હે કાન તમે અચ્યુતની કથાનું શ્રવણ કરો, હે આંખો તમે શ્રી કૃષ્ણનું દર્શન કરો, હે પગ તમે હરિમંદિરે જાઓ, હે નાસિકા તમે મુકુંદ ભગવાનના ચરણમાં અર્પિત તુલસીની સુવાસ લો, હે મસ્તક તો અધોક્ષ જ પ્રભુને નમન કર. આ ઇન્દ્રિયોને કહ્યું છે. અને શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં દામોદર લીલામાં એક શ્લોક આવે છે, એ આ સંદર્ભમાં છે. કુબેરના બંને પુત્રો જ્યારે વૃક્ષ, વાત આપણે આખો લીલા સાંભળેલી છે, વૃક્ષમાંથી 2 તેજસ્વી પુરુષો બહાર આવે છે અને ખાંડણીએ બંધાયેલા ભગવાનની સ્તુતિ કરે છે. અને એ સ્તુતિમાં એમ કહે છે, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌચ કર્મ સુમનસ્તવ પાદયોર સ્મૃત્યા શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ શતામ દર્શનેસ્તુ ભવત તનુના. પ્રભુ અમારી વાણી, આ શ્લોકો રોજ બોલવા છે. પ્રભુ અમારી વાણી આપણા ગુનાનુવાદ કરવામાં, અમારા હાથ આપણા સેવા કર્મમાં, અમારું મન આપના ચરણોનું સ્મરણ કરવામાં, અમારું મસ્તક આપના નિવાસરૂપ જગતને પ્રણામ કરવામાં અને અમારી દ્રષ્ટિ અમારા આપના પ્રત્યક્ષ શરીરરૂપ મહાપુરુષોનું, ભક્તોનું, ભગવદીઓનું દર્શન કરવા માટે તત્પર રહો. આવી રીતે જ્યારે શરીરની બધી જ ઇન્દ્રિયોના વિષયને, ઇન્દ્રિયોનો વિષય ભગવાનને બનાવી દઈએ તો આપણો ચિત્ત ઓટોમેટિક ભગવાનમાં જોડાય છે. આપણે પ્રશ્ન શું છે? ઇન્દ્રિયોના વિષયો બીજા છે અને આપણે સેવા કરીએ છીએ. ઇન્દ્રિયો દ્વારા ચિંતન બીજું થાય છે અને બેઠા છીએ ભગવત સેવા. એટલા માટે આપણો ચિત્ત ભગવાનમાં ચોંટતો નથી. આપણી બધી જ ઇન્દ્રિયોનું કેન્દ્ર ભગવાનને બનાવે. એ બનાવતા બનાવતા છેવટે આપણું ચિત્ત ભગવાનમાં જોડાશે. તનનો વિનિયોગ પ્રભુમાં થાય ત્યારે અહમ દૂર થાય. કેટલી સુંદર શ્રી મહાપ્રભુજી વાત સમજાવી છે. ગીતામાં તો સિદ્ધાંત કયો? તત્મચ્ચિત્તાહ. પરંતુ
ચિત્ત ભગવાનને જોડવું હોય તો સેવા કરો. સેવા ચેતસ્તત પ્રમાણમ સેવા, ચિત્ત ભગવાનમાં પરોવવું તે જ સાચી સેવા છે. પરંતુ તેના માટે આટલું સાંભળ્યા પછી ઘણા લોકો એમ કે આ બધી સેવાની માથાકૂટમાં અમે શું કામ પડીએ, અમે આસન પાથરીને ભગવાનની સામે બેસી જઈએ અને માનસી સેવા કરીએ. માનસી ફલાત્મક સેવા છે. આ બંને તેની સીડી છે. તનુજા અને વિત્તજા એ સીડી ઉપર ચડતા ચડતા આપણે માનસી સેવા કરીએ. કારણ કે અહંકાર અને મમતા, અહમતા અને મમતા જ્યાં સુધી હશે ત્યાં સુધી માનસી સિદ્ધ થવાની નથી. એટલા માટે અહંકારને દૂર કરવા માટે શરીર અને શરીરની ઇન્દ્રિયો ભગવાનમાં જોડવી. અને બીજું, આપણી મમતા શેમાં છે? ધનમાં, આપણા ઘરમાં વસ્તુઓ આપણી મમતા છે. આપણું ધન છે. કસ્ય સ્વિત ધનમ, ઈશાવાસ્ય ઉપનિષદ પૂછે છે આ ધન કોનું? આ ધન મારું નથી, આ ધન પ્રભુનું છે. તો પોતાના વિત્ત વડે પ્રભુની સેવા કરવી તો આપણી મમતા છૂટે. મારી પાસે જેટલું વિત્ત છે, મહાપ્રભુજીએ કે ગીતામાં ક્યારે એવું કહ્યું જ નથી શ્રીમંત માણસ જ ભગવાનની સેવા કરી શકે, આવું કહ્યું જ નથી. આપણી એક ખોટી માન્યતા છે કે સેવામાં દ્રવ્ય જોઈએ. સેવામાં દ્રવ્ય ન હોય તો પણ સેવા થાય. પદ્મનાભદાસ જેવા અકિંચન અને ઠાકોરજીના અંતરંગ સેવક કહેવાય. વ્યસનાવસ્થા સિદ્ધ થયેલી એવા સેવક. એમની પાસે કશું જ નહોતું, ખાલી બાફેલા ચણા હતા. અને ચણા પ્રભુને એક એક જુદા જુદા પડિયામાં કે દોનામાં ધરીને પ્રભુને કહે છે, પ્રભુ મારી પાસે તો આ જ છે, મારી પાસે નથી મોહનથાળ, નથી રબડી, નથી બાસુંદી, આ ચણા છે મારી પાસે, હું જે ખાઉં છું તે આપને ધરું છું. અને ભગવાને ગીતાના 9મા અધ્યાયમાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાનને સામગ્રીની ચિંતા, સામગ્રી પ્રત્યે પ્રભુની નજર જ નથી, આપણા સ્નેહ તરફ પ્રભુની નજર છે. તો કેટલા ભાવથી ધરે છે. એટલા માટે આપણું વિત્ત પ્રભુમાં રોકો. આપણે વિત્તથી પ્રભુની સેવા કરીએ તો આપણી મમતા દૂર થાય. આપણે જે વસ્તુ આપણા માટે લાવીએ છીએ આપણા પૈસાથી, પહેલો એવો વિચાર આવે કે આ રૂપિયાથી જે મારી માટે લઈ જાઉં છું પ્રભુ માટે લઈ જાઉં. પહેલો અધિકાર ભગવાનનો છે. ફળ લાવો ત્યારે પહેલો અધિકાર ભગવાનનો છે. સામગ્રી લાવો ત્યારે પહેલો અધિકાર પ્રભુનો છે. ત્યાં સુધી કે તમારા વસ્ત્ર ખરીદવા જાઓ ત્યારે વિચાર આપવો જોઈએ કે હું મારા માટે આટલા મોંઘા વસ્ત્ર ખરીદું છું, મારા ઠાકોરજી માટે પહેલું વસ્ત્ર. કારણ કે આનો માલિક નથી, મારી પાસે જે વિત્ત છે એનો ટ્રસ્ટી છું. ભગવાને મને સોંપ્યું છે આ વિત્ત, એનો ટ્રસ્ટી છું. એટલા માટે માલિક તો ભગવાન છે. ઇવન ત્યાં સુધી કે તમે દીકરા દીકરીના લગ્નમાં ઘરેણાં કરાવવાના હોય તો એક નાનકડું ઘરેણું પહેલાં પ્રભુ માટે સિદ્ધ કરાવ. કારણ કે એ જ માલિક છે અને માલિક માટે જે ધન વપરાય ત્યારે ધન પ્રત્યેની મારી આસક્તિ ઓછી છે. એટલા માટે અહમતા અને મમતા દૂર કરવા માટે આ સેવા પદ્ધતિ શ્રી મહાપ્રભુજીએ સમજાવી. આવું કરતાં કરતાં ચિત્ત ભગવાનમાં જોડાશે. કારણ કે અહમતા અને મમતાના વિષયો ઓછા થશે, એમાંથી મન નીકળી જશે. આ ધન મારું નથી, આ પરિવાર જે છે એ પ્રભુનો છે, એનામાંથી ચિત્ત નીકળશે અને નીકળેલું ચિત્ત સીધું ભગવાનમાં પરોવાશે. એટલા માટે મત ચિત્ત થવા માટે પુષ્ટિ સિદ્ધાંતમાં આ શ્લોકમાં 4 પુષ્ટિ સિદ્ધાંતો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તમે જો એનું અધ્યયન કરશો તો એક શ્લોકમાં પ્રભુએ, કારણ કે ગીતા તો શરણાગતિનો જ ગ્રંથ છે અને શરણાગતિ પુષ્ટિ માર્ગનો અંતિમ બિંદુ છે અને ગીતા એ શરણાગતિનું ગીત છે. એટલે ભક્તિમાં તમને ઠેર ઠેર એમાં પ્રભુ જે કહ્યું છે મત ચિત્તા, તો મારામાં ચિત્ત પરો. 8મા શ્લોકમાં ભાવનું કહ્યું. 9મા શ્લોકમાં ભગવાને પહેલી વાત કહે કે તું મારામાં ચિત્ત પરો. અને ચિત્ત પરોવીશ ક્યારે? ભાવ સમન્વિતા. તને પહેલાં મારા માટે ભાવ નિર્માણ થવો જોઈએ.
ભાવ નિર્માણ થયા પછી બીજો સ્ટેપ આવે મત ચિત્તા, મારામાં ચિત્ત પરો. અને ચિત્ત પરોવવા માટે શ્રી મહાપ્રભુજીએ સમજાવી તેવી સેવા પદ્ધતિ, ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી. આપણને આવડે કે ન આવડે, સ્વરૂપ એકવાર પધરાવો પ્રભુને. આપણે જેમ રહીએ છીએ, યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણને જોઈએ તેવી રીતે પ્રભુને. આપણે નાસ્તો જોઈએ તો પ્રભુને નાસ્તો જોઈએ. આપણને આપણી મા પ્રેમથી ઉઠાડે એવી રીતે પ્રભુને વાલથી ઉઠાડવાના. અને ઉઠ્યા પછી બાળકને નાસ્તો કલેવો જોઈએ તો પ્રભુને કલેવો ધરવાનો. પછી સ્નાન કરાવે પ્રેમથી અને પછી શૃંગાર કરે. શૃંગાર કર્યા પછી પ્રભુને એમ થાય હવે બપોરનો સમય, પ્રભુ આપણને ભૂખ લાગી હશે તો આપણને જે સામગ્રી છે, ઈચ્છા જે ઘરમાં ઉપલબ્ધ છે એ સામગ્રી ધરાવે. બાજરીનો રોટલો અને શાકથી પણ ભગવાન પ્રસન્ન થાય. આવા ભક્તોના ચરિત્રો છે. એના માટે ભગવાનને કે મીઠાઈ જ જોઈએ એવું કશું નથી. હા, પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એ વસ્તુ ના થાય કે હું ખાતી વખતે મીઠાઈ લઉં અને ભગવાનને મિશ્રી ધરાવું, ત્યારે ભગવાનને વાંધો છે. તું જે ખાતો હોય તે મને ધર. તું રોટલો ખાતો હોઈશ તો રોટલો ધર, તું મીઠાઈ ખાતો હોઈશ તો મીઠાઈ ધર, તું ફળ પર રહેતો હોઈશ તો તું ફળ ધર, અને તું એકલી મિશ્રી પર રહેતો હોય તો મને મિશ્રી ધર. પણ આપણે પ્રભુને મિશ્રી ધરીએ અને ખાતી વખતે આપણે કેટલાય વ્યંજનો અને પકવાનો જોઈએ. આ ભક્તિ માર્ગમાં બાધક છે. યથા દેહે તથા દેવ, જેવું દેહ માટે એવું દેવ. એટલા માટે ભગવાને બીજી વાત કરી મત ચિત્તા. હા, પછી શું કહ્યું? મદગત પ્રાણા. બહુ સુંદર શ્લોક છે, મદગત પ્રાણા. થોડુંક સમજી લઈએ, કારણ કે આ શ્લોકમાં પુષ્ટિ સિદ્ધાંતો સ્વયં ઠાકોરજીએ કહ્યા છે અને શ્રી વલ્લભે તે શોધી કાઢ્યા છે. પ્રભુજી બોલ્યા એનો ગુઢાર્થ વલ્લભ સમજ્યા અને તેમાં ભાગવતમાંથી અને ગીતામાંથી શ્રી વલ્લભે તે શોધી લીધું. મદગત પ્રાણા, જેમના તેમના પ્રાણ મને જ અર્પણ થઈ ગયા છે. આ ભક્તોનું બીજું લક્ષણ. જેવી રીતે ચિત્ત મારામાં છે એવી રીતે તેમના પ્રાણ, પ્રાણ એટલે આપણે શ્વાસ લઈએ છીએ તે આપણો આધાર સ્તંભ, તેમના પ્રાણ પણ મને અર્પણ થયા છે. હવે પ્રાણમાં શું આવે? જીવવું આવે ને ચેષ્ટા. આપણો જીવવો શ્વાસ લેવા આવે અને આપણે જે પણ પ્રવૃત્તિ કરી શકીએ છીએ એ ચેષ્ટા. આ જીવવું, ભક્તોનું જીવવું પણ ભગવાન માટે છે અને ભક્તોની ચેષ્ટા પણ ભગવાન માટે છે. ભક્તો ભગવાન માટે જ જીવે છે અને તેમના જીવનની પ્રત્યેક ક્રિયાઓ ભગવાન દ્વારા જ, ભગવાન માટે જ થાય છે. આવું જેનામાં છે તેને શું કહેવાય? મદગત પ્રાણા. કારણ કે આગળના શ્લોકમાં ભગવાને કહ્યું અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. બધાની ઉત્પત્તિનું સ્થાન હું છું અને આ બધું હું જ કરું છું. આ સાંભળીએ છીએ પણ ભક્તો તેમના જીવનમાં ઉતારે છે અને ભગવાનમાં જ પ્રાણ અર્પણ કરવા એ ભક્ત જીવનની ખૂબ મહત્વની વાત છે અને અંતિમ વાત છે. આનાથી વધારે ભક્તિની કોઈ સીમા ન હોઈ શકે. ભગવાન માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેવા, આનાથી વધારે ભક્તિની ઉચ્ચતમ સીમા કઈ હોઈ શકે? અને ઉચ્ચતમ સીમા છે. અને તે કોણે સિદ્ધ કરી? ગોપિકાઓએ તે અવસ્થા સિદ્ધ કરી. કારણ કે ગોપિકાઓ શું કહે છે? પહેલો શ્લોક જુઓ. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સવસ્ત્વામ વિચિન્વતે. છેલ્લો શબ્દ છે આપણે સંદર્ભમાં. એ ગોપિકાઓ કહે છે હે પ્રિય, અમે અમારા પ્રાણ તમને આપી દીધા છે. ત્વયી ધૃતા સવ, અસવ એટલે પ્રાણ. એ ગોપિકાઓ ભગવાનને કહે છે કે અમે તમને એટલા માટે શોધીએ છીએ, અમારા પ્રાણ તમને અમે આપી દીધેલા છે અને એટલા માટે તમને શોધીએ છીએ કારણ કે તમે નહીં મળો તો આ શરીર માત્ર જળ બની રહેશે. અમારા પ્રાણ તમારામાં છે. અને સ્ત્વયી ધૃતા સવસ, જેમને
તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પી દીધા છે, તે તમને વન વનમાં શોધી રહી છે. આ ગોપિકાઓ કહે છે, પણ ભગવાન સ્વયં આ ગોપિકાઓ માટે ઉદ્ધવજીને કહે છે. તમે જ્યારે ભાગવત સાંભળતા હોય, આટલું બધું સૂક્ષ્મ રીતે ભાગવત કથામાં આટલા સૂક્ષ્મ રીતે એનું વિવરણ નથી થઈ શકતું. એ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાયમાં જ શક્ય છે. ભગવાન ઉદ્ધવજીની જ્યારે પ્રસંગ એવો છે કે ભગવાનને વ્રજનો વિરહ સહન થતો અને મથુરાના મહેલની અટારી ઉપર મથુરાધીશ એકલા બેઠા છે, સાંજનો સમય છે, ગોરજનો સમય છે, અને એ સમયે ઠાકોરજીને વ્રજનું સ્મરણ થયું, વ્રજની યાદ આવી, પોતાની ગોપિકાઓની, માતાની, નંદ બાબાની, ગાયો. અને પ્રભુને ક્યારેક ક્યારેક એમ થાય કે આટલું બધું તીવ્ર સ્મરણ પ્રભુનું થાય. જ્યારે ભગવાન ભક્તનું સ્મરણ કરે ત્યારે ઉચ્ચતમ અવસ્થા છે. ને ક્યારે કરે? તમારા પ્રાણ તમે ભગવાનમાં આપેલા હોય તો જ ભગવાન તમારું સ્મરણ કરે. અને ભગવાન સ્મરણ કરતાં કરતાં ક્યારેક તેમની આંખોમાંથી અશ્રુબિંદુ ટપકી પડે. એકવાર ઉદ્ધવજી જોઈ ગયા અને ઉદ્ધવજી ભગવાનની પાસે આવીને જોવા લાગ્યા, પ્રભુ મથુરાધીશ છો, કેટલાય સેવકો તમારી આસપાસ ફરે છે, 56 ભોગની સામગ્રી તમને ધરવામાં આવે છે, અહીં કયું દુઃખ છે કે તમારો ચહેરો ઉદાસ છે? ત્યારે ભગવાને ઉદ્ધવજીને કહ્યું, 10મો અધ્યાય છે, 10મો સ્કંદ 46મો અધ્યાય અને 4થા શ્લોકમાં સ્વયં ઠાકોરજી ઉદ્ધવજીને શું કહે છે? તા મન મનસ્કા મત પ્રાણા મદર્થે ત્યક્ત દૈહિકા મામેવ દૈતમ પ્રેષ્ઠમ આત્માનમ મનસા ગતઃ તે ત્યક્ત લોક ધર્માશ્ય મદર્થે તાન વિભર્મ્યહમ. આ ભાગવતનો શ્લોક છે, જે ગીતામાં કયો મત ચિત્તા મદ ગત પ્રાણ. અહીંયા ઠાકોરજી શું કહે છે? તા મન મનસ્કા મત પ્રાણ. કોના માટે કહે છે? ગોપિકાઓ માટે. હે ઉદ્ધવ, તું મને પૂછે છે હું ઉદાસ કેમ છું? તો કારણ જાણી લે કે મારા વ્રજવાસીઓ ગોપિકાઓ અત્યારે મારું સ્મરણ કરે છે, એક ક્ષણ પણ મને ભૂલતી નથી, કારણ કે તેમને તેમનું ચિત્ત મારામાં આપેલું છે અને પ્રાણ પણ મને આપેલા છે. અને હે ઉદ્ધવ, એ ગોપિકાઓ કેવી છે? ભગવાન ભાવમાં તણાઈ ગયા છે. નહીં તો અનુષ્ટુપ છંદની 2 જ લીટી હોય, 4 ચરણ હોય, પણ ભગવાન ગોપી ભાવમાં એટલા તણાયા છે કે ભગવાને 3 લીટીનો એક શ્લોક કર્યો, 2 લીટીનો નહીં, અનુષ્ટુપ છંદ નહીં, પણ ભગવાને ગોપી ભાવમાં પાછી 1 લીટી ઉમેરી. એટલે ભાગવતમાં કેટલાક શ્લોક એવા છે કે અનુષ્ટુપ છંદમાં નથી, 3 લીટીમાં, 4 લીટીમાં, વસંતિકામાં નથી, 3 જ લીટી. ભગવાન ભાવથી ભરાયા છે. અને શું કહે છે? હે ઉદ્ધવ, હે પ્રિય ઉદ્ધવ, ગોપીઓનું મન નિત્ય નિરંતર મારામાં લાગેલું છે. તેમના પ્રાણ, તેમનું જીવન, તેમનું સર્વસ્વ હું જ છું. મારા માટે તેમને તેમના પતિ, પુત્ર વગેરે બધા જ સંબંધોને છોડી દીધા છે. હું તેમના પ્રિયતમોમાં અત્યંત પ્રિયતમ છું. હે ઉદ્ધવ, પ્રિયતમ કરતાં તો મારે એમ જ કહેવું જોઈએ, હું તેમનો આત્મા છું. જો ભગવાન કહે છે હું ગોપિકાઓનો આત્મા છું, તેમના શરીરમાં હું જ રહેલો છું, જો હું નીકળી જાઉં તો શરીર છોડી દે. એટલા માટે મારો એ સંકલ્પ છે કે જે લોકો મારા માટે આલોક અને પરલોક બંનેના ધર્મો છોડી દે છે, તેમને તેમના માટે તેમના સમસ્ત જીવનનો ભાર હું ઉપાડીને ફરું છું. એમને ચિંતા કરવાની જરૂર નથી. જે 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું યોગક્ષેમમ વહામ્યહમ, એનો ભાર હું ઉપાડું છું. તો જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પી દીધા છે એ ગોપિકાઓ તમને શોધે છે. આ ગોપિકાઓ કહે છે, આ ભગવાને કહ્યું. એટલે પ્રમાણપત્ર ભગવાને આપી દીધું છે. માત્ર ગોપીઓ નથી કહેતી, ભગવાન પણ કહે છે હવે ગોપીઓએ પ્રભુને પોતાના પ્રાણ સોંપ્યા હતા, એનું પ્રમાણ શું? એનું પ્રમાણ કરો. અને આપણે બુદ્ધિશાળી માણસો કોઈ પણ વસ્તુ પ્રમાણ વગર, સાબિતી વગર ન માનીએ. તો ગોપિકાઓના પ્રાણ પ્રભુની પાસે હતા, તેનું પ્રમાણ શું? તો જ્યારે પ્રભુએ વૃંદાવનમાં
યમુનાના કિનારે મધ્યરાત્રિએ રાસને વાંસળી વગાડી અને વેણોના સ્વર છેડ્યા. હવે જે ગોપિકાઓએ પોતાના પ્રાણ પ્રભુમાં જ મૂકી દીધા હતા એમને આ વાંસળી સંભળાય, બીજાને નહીં. નિશમ્ન ગીતમ તદનંગ વર્ધનમ વ્રજ સ્ત્રીય કૃષ્ણ ગૃહીતમાંશ. જેમનું મન કૃષ્ણ ભગવાને ચોરી લીધું હતું, જેમના પ્રાણ કૃષ્ણ ભગવાને લઈ લીધા હતા, એમને આ વાંસળી સાંભળી. હવે જે ગોપિકાઓને તક મળી મધ્યરાત્રિએ, એ ગોપિકાઓ તો અડધી રાત્રે એકલી જ પોતાના પતિ, પુત્ર, પિતા, ભાઈ કોઈનો પણ વિચાર કર્યા વગર ઘર છોડીને દોડી યમુના કિનારે. જેમને બધા સૂતેલા હતા એટલે કોઈ અટકાવ્યા નહીં અને સીધી પ્રભુની પાસે આવ્યા. હવે કેટલીક ગોપિકાઓ એવી હતી કે જે જવા લાગી ત્યારે તેમના પિતા, પતિ જાગી ગયા. ક્યાં જાઓ છો? અને હાથ પકડી લીધા, નહીં જવાનું, આજ મધ્યરાત્રિએ ક્યાં જવાનું છે? એમને અટકાવ્યા. જ્યારે તેમને અટકાવ્યા, બીજી ગોપી તો બાણમાંથી તીર છૂટે એમ છૂટીને ગઈ, પણ જે ગોપીઓ ન જઈ શકી તે ગોપીઓએ ભાગવતમાં લખ્યું છે, જહુર ગુણમયમ દેહમ સદ્ય પ્રક્ષીણ બંધના. હવે આ ગોપિકાઓ વિચાર કર્યો કે આ દિવસની તો અમે રાહ જોતા, અને જ્યારે હવે ઘર છોડીને જવા જ નથી મળતું, ત્યારે ભાગવતમાં સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, તે ગોપીઓએ તે જ ક્ષણે પોતાના પ્રાકૃત શરીરનો ત્યાગ કરે છે. તે જ ક્ષણ શરીર છોડી દીધું છે. પ્રાકૃત શરીરનો ત્યાગ કરી અને ભગવાનને ત્યાં જ પ્રાણથી, શરીરથી નહીં મળીએ તો અમે આત્માથી મળીશું, પ્રાણ છોડી દીધા છે. આને કહેવાય મદગત પ્રાણા. ખૂબ સુંદર વિષય છે. હવે આટલા સુંદર વિષયને હું 5 મિનિટમાં શ્લોકને પૂરો કરું તો મારું પણ મન ન માને અને તમને પણ શ્લોકના જે પુષ્ટિ રહસ્ય, પુષ્ટિના સિદ્ધાંતો છે એ ન સમજાય. ખૂબ સુંદર વાતો ભગવાને 6 ગુણો બતાવ્યા છે. મદ ચિત્તા મદગત પ્રાણા. જેમને ચિત્ત મને આપેલું છે અને જેમને પ્રાણ મને આપેલું છે, આ ગુણ પણ આપણે અધૂરો રાખીએ છીએ. પ્રભુમાં પ્રાણ સોંપવા એટલે શું કરવું અને તેના કયા દ્રષ્ટાંતો છે, આવતા રવિવારે આવીશું.